હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? બધી મજામાં છો? આજના મારા બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. તો આપણે અત્યારે જવાનું છે માપમાં નારિયેલ કટિંગ કરવા માટે, તો તમે કન્ટિન્યુ રહેજો. તો આપણે ઘરેથી નીકળી ગયા છે, હળવે ગાડીમાં જઈએ છીએ મિત્રો. તો ફાઇનલી આપણે ગાડીમાં બેસી ગયા છે, તો આપણે નીકળી ગયા છે અહીંથી આપણે ઘરેથી મિત્રો. દરવાજો છે આ. તો ફાઇનલી અહીંથી નીકળવાના છે. પછી આપણે ગળુથી નાસ્તો પાણી લેવાનું છે, ચા પાણી કરવાનું છે. આપણે માણસો અહીંયાથી લેવાના છે મિત્રો. તો તમે કન્ટિન્યુ રહેજો. આવી રીતે બોલેરો નીકળી ગયા આપણે. તો મિત્રો હળવે આપણે હાકીએ છીએ, ધીમે ધીમે પડા જાય. આપણે ફાઇનલી હાઈવે પૂગી ગયા છે. અહીંથી આપણે હાઈવે ચડવાનું છે મિત્રો. ફાઇનલી આપણે ગાડી યુટર્ન લઈ લીધી છે, આપણે ચડી ગયા છે હાઈવે ઉપર. તો જોઈ શકો છો તમે, ફૂલેથી નીકળી ગયા મિત્રો આપણે ગળું જવા માટે. તો તમે કન્ટિન્યુ છો મિત્રો. ફાઇનલી આપણે ગળું પહોંચી ગયા એમ સમજો મિત્રો. આ છે ગળુનો બોર્ડ મિત્રો. તો આપણે આ પાંડવમાં સ્ટોપ કરવાની છે ગાડી. આપણો મોબાઈલ થોડોક નબળો છે એટલે શૂટિંગમાં થોડુંક ઝાંખું આવશે મિત્રો. આપણી મેરો મોબાઈલ બહુ સારો નથી. તો આ પાંડવ છે આપણી દુકાન મિત્રો. તો આપણે પાંડવમાં આવી ગયા છે. અહીંથી આપણે માણસો લેવાના છે, આયુષભાઈ ને મયુરભાઈને આવવાના છે. આપણે નાસ્તો પણ લેવાનો છે, ચા પાણી પણ પીવાના છે મિત્રો. આગળ આવી ગયા આપણા માણસો. આપણે આ છે લલિતભાઈ બેઠા છે દુકાને. આપણે બબલા ને આ બધી લેવાનું છે, થોડું નાસ્તો કરવો પડે ને, 12-1 વાગે ભૂખ લાગે એટલે મિત્રો. આપણે અહીંથી નાસ્તો લઈને નીકળવાનું છે. તો આપણે મયુરભાઈ આવી ગયા છે, ઝાઝાદી આવ્યા છે, થોડા ખરમાય. ડાયરેક્ટ નાસ્તો લેવા જ વળગી ગયા મયુરભાઈ ને આશીષભાઈ ને. તમે જોઈ શકો છો 4 બબલા લે છે મિત્રો. ફાઇનલી આપણે છે ને હવે સામો કેમેરો કરીને તમને બતાવી દઉં આવી રીતે કઈ દુકાન છે. અહીંથી આપણે નાસ્તો લેવાનો હોય કાયમી માટે, ચા પાણી પીવાના હોય, પછી બિલ દઈને આપણે નીકળી જવાનું છે સીધું નારિયેલ કટિંગ કરવા માટે મિત્રો. ફાઇનલી ગોપાલ બાપા પણ આવી ગયા, ચા બનાવી નાખ્યો છે. તો આપણે ફાઇનલી ચા પીવા જાય ગોપાલ બાપા મેરે. ફાઇનલી આપણે ચા પીવાનું ચાલુ કરી દીધું મિત્રો. તો ચા પીને આપણે હવે નીકળી જવાનું છે મિત્રો. ગાડીએ જાય, હળવે પાછા ગાડીમાં બેસી જઈએ. આપણે મયુરભાઈ તો આપણે મોર બેસી ગયા. ફાઇનલી અહીંથી આપણે નીકળવાનું છે. નાસ્તો ચા પાણી થઈ ગયા છે, બાસ્કું ભરી લીધું છે મિત્રો. બબલાનું તમે જોઈ શકો છો, આપણા ગાડીના બોનેટ ઉપર પડ્યું છે મિત્રો. અહીંથી આપણે યુટર્ન લેવાનો છે આગળ સીધો આપણે વેરાવળ બાજુ. તો ફાઇનલી આપણે યુટર્ન અહીંથી લેવાનો છે. તમે કન્ટિન્યુ રહેજો મિત્રો. અહીંથી આપણે યુટર્ન લઈ લીધો મિત્રો, તમે જોઈ શકો. આપણે ચડી ગયા છે હાઈવે ઉપર પાછા ફાઇનલી મિત્રો. હળવે આપણે જવા દઈએ. ફાઇનલી મિત્રો ટોલ નાકું આવ્યું છે, આપણે ડારીનું ટોલ નાકું ક્રોસ કરવાનું છે. પણ આપણે ક્રોસ કરવું નથી, પૈસા કપાવી લઈએ મિત્રો. આપણે થાય છે થોડીક ઉતામળ એટલે ક્રોસ કરવાનું થતું નથી મિત્રો. પૈસા બાકી ટોલ નાકે બહુ વધારે છે. આપણે છે ને લઈ લઈએ ટોલ નાકું. આપણે નજીક પૂગી ગયા છે ટોલ નાકાની મિત્રો. ફાઇનલી પૈસા કપાઈ જશે. આગળ સીધો મેસેજ આવી જાય મિત્રો આપણા મોબાઈલમાં, ફટાક દરી નાખે. હાલો આપણે પૂગી ગયા મિત્રો ટોલ નાકે. ફાઇનલી પૈસા પણ કપાઈ જાય, આગળ કપાઈ ગયા મિત્રો. મેસેજ આવી ગયો મિત્રો, નીકળી ગયા છે ફાઇનલ. આપણે મેસેજ આવી ગયું છે. આપણે સીધું હાઈવે ઉપર જ જવાનું છે મિત્રો. તમે કન્ટિન્યુ રહેજો. હળવે જવા દઈએ બસની વાહે મિત્રો.
ધીરે ધીરે પડ્યા છે. આપણે આ દાંતેડું દેખાય મિત્રો, દાંતેડું છે. એક એક બે બે ત્રોફા ખેરવાના હોય ને તો ભેગો દંડો રાખવો પડે મિત્રો. અને તમને જે દેખાય ને દાંતેડું છે એમાં વાહણામાં બાંધી ગયેલ છે મિત્રો. તો આપણે થોડીક સ્પીડ વધારી દીધી છે મિત્રો. ફાઇનલી મિત્રો આપણે મેક પર ભૂગવા આવી ગયા છે. તમે જોઈ શકો છો આપણે 6 લાઇન ઉપરથી આડી ઉતરવાનું છે નીચે. આપણે 6 લાઇન ઉપર ચડાવી દીધી હતી. ફાઇનલી આપણે અહીંથી બ્રિજની હેઠેથી ઉતરવાનું થાય મિત્રો ટૂંક સમયમાં. તો સમય આવી ગયો છે, એનો ટૂંક સમય નહીં પણ આવી ગયો છે. આ મેક પરનો બોટ છે મિત્રો. અહીંથી આપણે બ્રિજ નથી ચડવાનું મિત્રો, અહીંથી આપણે નીચે ઉતરવાનું છે. આપણે મેક પર ગામમાં જવાનું છે. આપણે મેક પર માપ છે મિત્રો, તો આપણે અહીંયા જવાનું છે. તો અહીંથી આપણે નીચે ઉતારવાની છે, આપણે બ્રિજ ઉપર નથી જવાનું. આ મેક પરનો બોર્ડ પાછો પણ આવી ગયો છે મિત્રો. આપણે મેક પર એન્ટ્રી કરવાની છે. આજે આપણો પહેલો દિવસ છે મેક પર. 2-3 દી માપ હાલે છે મિત્રો. આ બ્રિજ છે મિત્રો, તમે જોઈ શકો છો. બ્રિજની હેઠળ આપણે નીચે ઉતારી લીધી છે ગાડી ફાઇનલ. તો આપણે અહીંથી પાછું અંદર જવાનું છે ગામમાં મિત્રો. આ બોર્ડ આવી ગયો પાછો મેક પરનો. અહીંથી આપણે યુટર્ન લેવાનો છે મિત્રો. આપણે ફાઇનલી યુટર્ન લઈ લીધો છે. આપણે મેક પર ગામને રસ્તે ચડી ગયા છે. આવી રીતે હળવે હળવે જવા દઈએ. સિંગલ પટ્ટી છે મિત્રો, એટલે આપણે ધીમે ધીમે જવું પડે. ફાઇનલી આ મેક પરનો ગેટ આવી ગયો છે, તમે જોઈ શકો છો. આવી રીતે કંઈ ગેટ છે, ગેટ વટી ગયા. આપણે ગેટ પાર કરી લીધો છે. હવે આપણે ગામમાં જવાનું છે મિત્રો. તો આપણે ફાઇનલી ગામમાં પહોંચી ગયા છે. ગામની બહાર આપણે નીકળી જાઉં હમણાં મિત્રો. ફાઇનલી આપણે ગામની બહાર નીકળી જશું. અડધું ગામ વટી ગયા છે. આપણે આડિયું ગાયું આવ્યું છે. આપણે થોડીક સ્ટોપ કરવી પડશે. થોડીક સ્ટોપ કરી દઈએ મિત્રો. તો ફાઇનલી આપણે પાસે રનિંગ પકડી લીધી છે. આપણે નીકળી ગયા છે ગામની બહાર. તમે કન્ટિન્યુ રહેજો મિત્રો. ધીમે ધીમે જવા દઈએ. આપણે સિંગલ પટ્ટી છે મિત્રો, એટલે ધીમે જ હાંકવી પડે ગાડી. તો ફાઇનલી આપણે ગામની બહાર નીકળી ગયા. હવે આપણે અહીંથી પાછું રાઈટ લેવાનું છે. યુટર્ન નહીં પણ રાઈટમાં લેવાની છે ગાડી આપણે. રાઈટ લઈ લીધી છે. સીધા જ આપણે સિમેન્ટ રોડ ઉપર ચડી ગયા પાછા. હમણાં પહોંચી જાઉં આપણે બગીચે મિત્રો. ફાઇનલી તમે પહોંચી ગયા છે અમે. તમે કન્ટિન્યુ રહેજો. આ દિવાલ છે આપણા બગીચાની મિત્રો. આપણે અહીંથી પાછું અંદર બગીચામાં જવાનું છે. તો અહીંથી આપણે અંદર જવાનું છે મિત્રો. આપણો બગીચો આવી ગયો છે. અહીંથી આપણે આશીષભાઈ દરવાજો ખોલી નાખ્યો. આપણે અંદર એન્ટ્રી કરીએ છીએ આપણા બગીચામાં મિત્રો. આવી રીતે આપણે એન્ટ્રી કરવી છે. આપણા માણસો આવી ગયા છે કાપવા. 3 માણસો અહીંથી આવે છે. આપણે બોળાસી ડાયાભાઈ ને બધા. તો અહીંયા કાપવાનું ચાલુ કરી દીધું હોય. તો આપણે ફાઇનલી પાણી ચાલુ કરી દીધું પહેલાં. તો આવી રીતે કંઈ ધોરીઓ પીંડાવવાનો હતો મિત્રો. તો આપણે ધોરીઓ એટલો પીંડાવી નાખ્યો છે કમ્પ્લીટ. ધોરીઓ પીંડાવીને એટલો કમ્પ્લીટ કર્યો છે. થોડોક બાકી છે તો આપણે સામે પીંડાવતા જઈએ મિત્રો. મોટર લાઇટ આવી ગઈ હતી તો મોટર પહેલાં ચાલુ કરી દીધી. આપણે માણસો મેરે ન ગયા. ધોરીઓ પીંડાવીને પછી આપણે માણસો મેરે જવાનું છે મિત્રો. તો આપણે ધોરીઓ પીંડાવતા જાય મિત્રો. આખો પીંડાવવાનો હતો. આવો પીંડાવ્યો મિત્રો. આવી રીતે કાંઈ ધોરીઓમાં પાણી ચડાવ્યું છે. આવડતું તો નથી પણ ધીમે ધીમે આજે આપણો પાણીવાળો ભાઈ નહોતો, બહાર ગામ ગયા એટલે પછી મેં બનાવી નાખ્યો ધોરીઓ મસ્તીનો. પાણી ચડાવી દીધું સામે હેઠે મિત્રો. આવી રીતે પીંડાવતો જાઉં છું મિત્રો. બે બાજુ બાંધવાની હોય છે કિનારી, જોઈ શકો છો. આવી રીતે કંઈ બાંધવાનું હોય છે મિત્રો. આ છે ધોરીઓ આપણો હાવ તૂટેલો અને ફાટેલો, તમે જોઈ શકો છો. બધી પારા તૂટી ગયા છે. આપણે આવી રીતે બનાવવાનો છે એને. આવી રીતે કંઈ બનાવતો જવાનું છે. થોડોક બાકી રહ્યો મિત્રો. માન પૂગ્યો. બાકી છે થોડોક પીંડાવી નાખીએ. પછી આપણે જવાનું છે માણસું મેરે.
આવી રીતે છે, જોઈ શકો છો તમે. તો ફાઇનલી મિત્રો આપણે માણસો મેરે પૂગી ગયા છે. ધોરીઓ પીંડા આવીને સીધા તમે જોઈ શકો છો. આપણે માણસો કાપે છે નારિયેળ ધીમે ધીમે, જોઈ શકો છો. વારો માલ નીકળે તો બિસાડા કાપે છે ધીમે ધીમે, જોઈ શકો છો. આવી રીતે અમારો કોઈ બગીચો છે મિત્રો, ફળ પણ બહુ છે. હા, અમારા ડાયાભાઈ છે. ડાયાભાઈ સીડી લઈને કાપે મિત્રો. 15 ફૂટની સીડી છે, તો એ સીડી લઈને કાપે છે મિત્રો. 4 માણસો છે આપણી મેરે કાપવાવાળા. એક જુથ્થરનો ભાઈ મયુરભાઈ છે આપણે, અને બીજા 3 આઈના છે મિત્રો. આવી રીતે કંઈ કાપે છે બધાય, જોઈ શકો છો. આપણે મયુરભાઈ છે, મયુરભાઈ ચડાઈને ઉતરે છે પાછા ધીમે ધીમે. આપણે મયુરભાઈ હરમાય બહુ, સમજી ગયા, એવું રોકાઈ જાય મિત્રો. આડો આવી ગયા, નાળી આડા આવી ગયા. આપણે મયુરભાઈ પાછા ઉતરે, નાળી આડા હરમાય બહુ અમારા મયુરભાઈ, સમજી ગયા. અમારા ડાયાભાઈ ચડે છે પાછા બીજી નાળીમાં સીડી મૂકીને. 2 કાતરા છે, તો મેં કીધું કે ડાયાભાઈને લઈ લઉં, તો પછી ડાયાભાઈ સીડી મેળીને ગયા છે સાફ કરવા મિત્રો. તમે કન્ટિન્યુ રહેજો, આપણો બ્લોક હજી ઝાઝો બાકી છે મિત્રો. આવી રીતે કંઈ હોય છે. આપણી ગાડી પડી છે એમાં મિત્રો, તો આપણે જઈએ છીએ ગાડી મેળે. તો આપણે ગોવિંદભાઈ આવી ગયા હતા, આપણા બગીચાવાળા પાણીવાળી ગોવિંદભાઈ આપણે માણા ચા લઈને આવી ગયા મિત્રો. તો આપણે પછી ચા પાણી પીવા જવાનું છે. ગોવિંદભાઈ કેટલીમાં ચા ભરીને આવી ગયા, સાયકલ લઈને. આપણે ફાઇનલી ચા પીવા પૂગી ગયા છે મિત્રો. આપણી ગાડી છે આ સુખદેણ. આપણે આશીષભાઈ મેરે જાય છે, પૂછીએ એને કેટલા રોપા થયા, શું છે શું નહીં. આશીષભાઈ આપણે શૂટિંગ કરતા હતા, ખોબડા પાકળ ને ત્રોપાનું. થોડાક બીજી હતા, જોઈ શકો છો તમે. શૂટિંગ કરે છે અટાણે. છૂટા બહુ કર્યા છે આજ અમારા ડાયાભાઈ બેને. આવી રીતે શૂટિંગ કરે એક હાથે મિત્રો. થાકી ગયા છે આપણે આશીષભાઈ. આપણે આશીષભાઈને પૂછીએ મજામાં છે ને, એવી રીતે પૂછીએ. બાકી બીજું તો કંઈ પૂછાય નહીં. બાકી તો આપણે કંઈ કહી દઈએ તો બોડીગાર્ડ રહ્યા ભાઈ, આપણે પૂછી લઈએ. તો થાકાતું નથી ને આશીષભાઈ? આશીષભાઈ જવાબ તો આપ્યો વ્યવસ્થિત, વાંધો નથી. તો આપણે હવે ચા પાણી પી લઈએ મિત્રો. આપણા માણસો બધા ભેગા થઈ ગયા છે, પાણી પીવા આવ્યા છે. 3 માણસો હજી 3 બાકી છે મિત્રો. ફાઇનલી આપણે ચા પાણી પીવાના છે હવે. ડાયાભાઈ આવી ગયા. ડાયાભાઈ આપણે પછી જ આપણે ચા પાણી પીવા બેસવાનું હોય મિત્રો. તો આપણે ડાયાભાઈને બધા બેસી ગયા છે, ચુસ્કી મારે છે સાની બધા. કરશનભાઈ ને આશીષભાઈ ને હિતેશભાઈ ને મયુરભાઈ ને તમે જોઈ શકો છો. તો આપણે પણ ચા ભરી લીધો, આપણે બધીની વાહે લીધો. તો ચા આપણે ચા પીવા માંડી ગયા છે મિત્રો. બધાની હારે બેસી ગયા છે. ફાઇનલી તો આપણે ચા પી લીધો છે મિત્રો. તો આપણે હવે ભરવાની છે ગાડી. અહીંથી આપણે આ ત્રોપા ભરી લેવાના છે મિત્રો. તો આપણે બીજી ખરી બદલવાની છે એટલે ભરવાના છે. તો આપણે પહેલાં ચા પી લઈએ વ્યવસ્થિત. ફાઇનલી આપણે કરશનભાઈ ગાડી સાફ કરે છે, પછી એમાં તાલા નાખવાના હોય છે મિત્રો. તાલા નાખી દઈએ પછી આપણે હળવે પાછું ભરવાનું ચાલુ કરીએ. આપણે આગળ ખરી કરવાની છે, બીજો ઢગલો કરવાનો છે, એટલે આ ભરવા પડશે રોપા. તો આપણે કરશનભાઈ ચાપ કરી લઈએ એટલે ભાઈ તાલા આપી દે. તાલા નાખી ને ભાઈ તાલા આપે છે. તાલા નાખીને પછી હરખા કટિંગ કરી તો પછી આપણે ભરવાનું ચાલુ કરવાનું છે મિત્રો. આવી રીતે કંઈ તાલા મેળવાના હોય છે. કરશનભાઈ વ્યવસ્થિત ગોઠવે છે તાલાને. આવી રીતે 2-3 તાલા મેલી અને કરશનભાઈ કટિંગ કરવા માંડી ગયા છે. આપણે પાટિયામાં નડે નહીં એવી રીતે. તો આપણે ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે હવે કરી દીધું રોપા ભરવાનું ચાલુ. તમે કન્ટિન્યુ રહેજો મિત્રો. એટલે કરશનભાઈ ને એક ભાઈ ને આપણે 3 જણા ચાલુ કરી દીધું ભરવાનું. ધીમે ધીમે ચાલુ કર્યું છે ભરવાનું મિત્રો. છૂટા બહુ છે આજ મિત્રો, એટલે આપણે વ્યવસ્થિત ગોઠવવા પડશે નારળ. હળવે ભરીએ આપણે. થોડાક કાપવાના બાકી છે આગળ, તો થોડાક આપણે અહીંથી ભરીને જાઉં તો કપાઈ જાય. પછી ભરવાના થાય તો આપણે ચૂંટામાં વર્ગી ગયા, બેસી ગયા નીચે, થાકી ગયા એટલે બેસીને હવે ચૂંટા દઈએ છીએ મિત્રો. ચૂંટા મેળી જાય છે. પાટી ખોલી નાખ્યું આપણે, બેસીને આરામથી ચૂંટા દે છે અમારે કરશનભાઈ. એક માન હાથમાં આવે છે એવો રોપા છે. ફાઇનલી પાટીઓ બંધ કરીને આપણે કાઢી લીધી છે સીડી ઉપર બેસીને આપણે ચૂંટા નાખીએ છીએ. બહુ ચૂંટા ઝાઝા છે મિત્રો.
લગભગ 800-1000 છૂટા હશે. છૂટા પહેલાં કઠોળામાં ભરવાના છે. છૂટા ભરીને આપણે મારી દીધો મોરો મારવાનું ચાલુ કરી દીધું મિત્રો. સારી લૂમ આવી મોરો મારતા જાય. બીજો આપણે આશીષભાઈને આપી દઈએ. આશીષભાઈને આપણે ઉપર ચડાવી દીધા છે. નબળી લૂમ આવી બોર્ડરમાં મારતા જાય, આપણે મોરો મારતા જઈએ. આવી રીતે ગાડી કંઈ ખડકવાની હોય છે મિત્રો નારિયેલની. જેમ કે સારો માલ ખડકવાનો હોય છે, નબળો માલ અંદર દાટી દેવાનો હોય છે, એવી રીતે કંઈ હોય છે. આપણે ધીમે ધીમે મોરો મારીએ. આવડતો તો નથી પણ જીવો લાગે એવો મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો કે બરાબર લાગ્યો કે મોરો એવી રીતે કંઈ. મિત્રો પૂરા થવા આવે છે ત્રોપા. મોરો લાગી ગયા હે, ઉપાધિ નથી. થોડોક મોરો લાગી ગયા હે, અડધો પૂણો. આપણે અહીંથી મોરો મારી જ લેવું. એકા ઠાઠે ત્રોપા ખડકીને જ પછી જવાનું છે મિત્રો. તો ફાઇનલી આપણે લાગી ગયો છે મોરો. તો ફાઇનલી દોરી મારીએ છીએ. આપણે દોરી મારવી પડે કેમ કે આગળ ગાડી લઈ જાવે એટલે દોરી ન મારીએ તો ત્રોપા ધોઈ જાય મિત્રો, હેઠા પડી જાય છે. આપણે પહેલાં દોરી મારી દઈએ, પછી જઈએ છીએ આપણે કાપવાવાળા મેરે. તો તમે જોઈ શકો છો આવી રીતે કંઈ દોરી મારવાની હોય છે છોકડી. તો આપણે મારી દઈએ. આપણે આશીષભાઈ ઉપર છે, બાકી તો એ જ દોરી મારતા હોય. હવે આશીષભાઈને હેઠા ઉતાર્યા નથી, આપણે ખુદ જ મારી દીધી દોરી. એમ ટૂંકમાં આવી રીતે દોરી લાગી ગઈ છે મિત્રો. દોરી થોડીક ઘટી એટલે ઉપર દંડે ગાંઠ વારવી પડશે. આવી રીતે સરસ મજાની ગાંઠ મારી દીધી છે મિત્રોને, વ્યવસ્થિત કરી દીધી છે. તો આપણે હવે ફાઇનલી થોડાક ફેલ પાકલ છે એ હવે આશીષભાઈને કહે તો ભર લે, કરશનભાઈને. તો એ ભરવા વર્ગી ગયા છે મિત્રો. જોઈ શકો છો ફેલ પાકલ ભરાઈ જાય એટલે આપણે આગળ ગાડીને જવા દેવાની છે. તો મિત્રો મોરો કઈ રીતે, કેવી રીતે, સરસ લાગ્યો કે સારો લાગ્યો કે તમે જણાવજો કોમેન્ટમાં. આવી રીતે મેં તો કંઈ માર્યો, તમને કેમ લાગ્યો કોમેન્ટમાં જણાવજો મિત્રો. તો આપણે જવાનું છે હવે સીધા માણસું મેરે. તમે કન્ટિન્યુ રહેજો. ફેલ પાકલ થોડાક બહુ વધારે છે એટલે થોડીક વાર લાગશે મિત્રો ભરવામાં. તો એ તમને બતાવતો જાઉં પછી જાઉં માણસું મેરે. આવી રીતે કંઈ અમારા કરશનભાઈ હળવે દે છે મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે બીજી ખરીએ પૂગી ગયા છે અને અહીંયા ડીટલા કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે સીધો મોરો મારવા ચડી ગયા છે અને બીજા બે ભાઈઓ છે એ પણ મદદ કરવા લાગે આપણે હિતેશભાઈને. તો આપણે ફાઇનલી મિત્રો મોરો મારીએ છીએ. તમે જોઈ શકો છો આપણો દંડે મોરો પૂગી ગયો છે. આવી રીતે મોરો મારીને આપણે ગાડી બાંધી દેવાની છે. એટલા ત્રોપા છે ખાલી ભરવાના. અમારા ગોવિંદભાઈ આવી ગયા છે, પાછા ચા દઈને વહી ગયા હતા, પાછા આવી ગયા છે. એટલે ગોવિંદભાઈ જોઈ કે બરાબર મોરો લાગે એમ ટૂંકમાં. તમે જોઈ શકો છો આવી રીતે મોરો મારવાનો હોય છે. કંઈ ઉપર પણ વ્યવસ્થિત ગોઠવવો પડે, બાકી નીચે પડી જાય મિત્રો. આપણે મોરો મારીએ અને આપણે હિતેશભાઈ છે પાછળ બીજા છૂટા નાખે છે. આવી રીતે આપણે ગાડી ભરવાની હોય છે મિત્રો. તમે કન્ટિન્યુ રહેજો મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણી ગાડી ભરાવા આવી ગઈ છે. આપણો બગીચો છે મિત્રો. થોડાક ત્રોપા થયા તો આપણે નાખી લઈએ. આશીષભાઈ ફેલ પાકલ દે છે મિક્સમાં, બધી ત્રોપાને બધી જાય ફૂડ બોલતા મિત્રો. આવી રીતે આપણી ગાડી રેવલ થઈ ગઈ છે, પટ્ટી રેવલ મિત્રો. તમે જોઈ શકો છો આવી રીતે કંઈ હોય મિત્રો. આપણી ગાડી ભરાવા આવી ગઈ છે મિત્રો. તો ફાઇનલી આપણે તાલા ઉપર નાખી દીધા છે અને ભરાઈ ગઈ છે. તો આપણે નીકળવાનું છે અહીંથી ગળું મિત્રો. તો અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો અમે અહીંથી ગળું જઈએ મિત્રો.